નરેન્દ્ર મોદી મારી સામે ઉમેદવાર હશે કે રાહુલ ગાંધી હશે કે મુમતાજ પટેલ હશે, ભરૂચ લોકસભામાં ચૈતર વસાવાને રોકવા વાળા કોઈના તાકાત નથી કે ચૈતરભાઈને જીતતા રોકે। ભાજપ વાળાને હતું 2019 માં પણ મને આ લોકો જેલમાં લઈ ગયેલા, રાજકોટ જેલમાં રાખ્યો તો લોકસભામાં। 2019 ની લોકસભામાં કેવડિયાનું આંદોલન કર્યું હતું મેં। હું ક્યારે કેવડિયા ચૂંટણી લડતો નથી, મારો પરિવાર ક્યારે કેવડિયા ચૂંટણી લડતો નથી। અરે જો મિત્રો, ચૈતર વસાવાને લઈને આ ભાઈ શું બોલી રહ્યા છે, આ ભાઈએ એવું તો શું કહી નાખ્યું છે, બધું તમને આગળ વિડીયોમાં જોવા મળી જશે, એટલે વિડીયોના અંત સુધી બનાવી રહેજો। તો નમસ્કાર મારા વાલા મિત્રો, સ્વાગત છે તમારું ડોલીવુડ મેન યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, સોશિયલ મીડિયામાં તો એવી વાતો ફરી રહી છે કે આ ભાઈ જે છે ચૈતરભાઈ વસાવા વિશે એવું કેવું બોલી રહ્યા છે, સાંભળીને લોકોના પગ નીચેની જમીન ખસકી ગઈ। એવું તો શું બોલી નાખ્યું આ ભાઈએ? તો મિત્રો, જોવા માટે તમે અમારા વિડીયોના અંત સુધી બનાવી રહેજો, અને હા, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ત્યારે મિત્રો, વાત કરીએ ચૈતરભાઈની, તો મિત્રો તમને ખબર જ છે કે ચૈતરભાઈ વસાવા પાછલા 2 મહિના ઉપરના દિવસ એટલે કે 2-2.5 મહિના થવા આવ્યા એ જેલમાં રહી ચૂક્યા છે, અને મિત્રો હજી પણ જેલમાં છે। શું મિત્રો ખરેખર જેલની બહાર નીકળી નહીં શકે? શું ચૈતરભાઈ વસાવાને જામીન નહીં મળી શકે મિત્રો? ત્યારે મિત્રો, આ ભાઈ એવું કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા કોઈ મહિલાનું અપમાન કરી રહ્યા છે કે કોઈ મહિલાની ખરાબ વાતી કરી રહ્યા છે, તો એમને સજા મળવી જોઈએ। પણ મિત્રો, શું તમને લાગે છે કે ચૈતરભાઈ વસાવા કોઈ મહિલાનું અપમાન કે કોઈ મહિલાની વાત ખરાબ કરે? તમારી શું રાય છે તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો। ત્યારે મિત્રો, આ ભાઈની વાત કરીએ તો આ ભાઈની વાત સાચી છે। જો ચૈતરભાઈ વસાવા કોઈ મહિલાનું અપમાન કે કોઈ મહિલાની ખરાબ વાત કરતી રહ્યા હોય તો એમને સજા મળવી જોઈએ। પણ મિત્રો, ચૈતરભાઈ વસાવા કોઈ જાતની મહિલાનું અપમાન કે કોઈ જાતની ખરાબ વાતો કરી શકે જ નહીં, કેમ કે મિત્રો ચૈતરભાઈ વસાવા તો આદિવાસી સમાજ માટે અને સમાજ માટે સારા કામ કરનારા માણસ છે, સારા સભ્ય છે મિત્રો, અને સારું કાર્ય કરતા જ રહે છે। તો મિત્રો, એ ક્યાંથી કોઈ સ્ત્રીનું અપમાન કરી શકે? અને મિત્રો, લોકો તો એવું કહી રહ્યા છે કે જે માણસ દેશ માટે, પોતાના સમાજ માટે સારું કામ કરતો હોય અને સારું કામ કરવા ઈચ્છતો હોય, તો એ માણસ કોઈ મહિલા કે પછી કોઈ છોકરીનું અપમાન કે કોઈ ખરાબ વાત એને લઈને મિત્રો ક્યાંથી કરતો હોય? તો તમારી શું રાય છે એ વાતને લઈને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો। અને બીજી બાજુ એવી વાતો થઈ રહી છે, લોકો એવું કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા સંજયભાઈ વસાવાને છૂટો ગ્લાસ મારી એવા સીસીટીવી ફૂટેજ જેથી સાબિત કરી શકાય કે ચૈતરભાઈ વસાવા સંજયભાઈ વસાવાને માર્યા છે, અને એવી કોઈ સાબિત કરી શકતું નથી। તો અત્યાર સુધી મિત્રો 3-4 વાર ચૈતરભાઈ વસાવાના જામીન રદ થયા, ત્યારે મિત્રો હાઈકોર્ટમાં કોઈ સબૂત આપવામાં આવ્યા નથી, અને હજી એવી વાતો થઈ રહી છે, એવી અફવાઓ ફેલાઈ રહી છે કે સીસીટીવી ફૂટેજ છે જે સાબિત થઈ શકે છે કે ચૈતરભાઈ વસાવાએ સંજયભાઈ વસાવાને માર્યા છે। તો મિત્રો, લોકો એવું કહી રહ્યા છે કે હવે એ ફૂટેજ હોય અને સાચો હોય તો ચૈતરભાઈ વસાવાને સંજયભાઈ વસાવાને માર્યા હોય તો એમને સજા મળવી જોઈએ। તો મિત્રો, હજી સુધી કેમ એ ફૂટેજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું નથી? તો મિત્રો, તમને શું લાગે છે? શું ખરેખર ચૈતરભાઈ વસાવાને આ બબાલને લઈને સંજયભાઈને છૂટો ગ્લાસ માર્યો હશે કે ફેંકવામાં આવ્યો હશે, લઈને સીસીટીવી ફૂટેજ છે કે શું ખરેખર ચૈતરભાઈ વસાવાને હવે જેલ થશે? કે જો મિત્રો એમને મારવામાં આવ્યા હોય તો એમને સજા મળવી જોઈએ કે નહીં? એ તમારી શું રાય છે તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો। અને હા મિત્રો, ચૈતરભાઈ વસાવાને લઈને સોશિયલ મીડિયા ઉપર ઘણેક એવા વિડીયો ફૂટેજ એવી અફવાઓ ફેલાઈ રહી છે, તો મિત્રો અફવાઓથી દૂર રહ્યો, અને મિત્રો જે માહિતી હું આપી રહી છું એ સાચી પણ હોય અને ખોટી પણ હોય, એટલે મિત્રો આ માહિતીની પણ તમારે ચકાસણી કરી લેવી। અને હા મિત્રો, આ માહિતી લઈને હું કોઈ જાતની પુષ્ટિ કે મારી ચેનલ બી કોઈ જાતની પુષ્ટિ નથી કરી। બાકી તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। બાકી મિત્રો, મળીએ એક બીજા નવા અપડેટ સાથે, ત્યાં સુધી જય શ્રી રામ, જય હનુમાન દાદા।